સો નેટ્રમ સલ્ફ બહુ નાની દવા છે પણ બહુ યુઝફુલ દવા છે, બરોબર, બહુ કામ લાગે એવી દવા છે અને ડે ટુ ડે પ્રેક્ટિસની અંદર તમને આવા જ પેશન્ટો વધારે મળશે. શું કામ કે બહુ સારી એવી બે પેથોલોજી અસ્થમા અને વાટ્સ એ નેટ્રમ સલ્ફ દ્વારા કવર થાય છે. નેટ્રમ સલ્ફ માઇગ્રેન માટેની પણ બહુ સારી મેડિસિન છે, પણ ક્યારે અસ્થમાની અંદર નેટ્રમ સલ્ફ આપવાની, ક્યારે માઇગ્રેનની અંદર આપવાની, ક્યારે ડાયરિયાની અંદર આપવાની કે ક્યારે વાટ્સની અંદર આપવાની, એ કયા સિમ્ટમ છે જો મળે તો નેટ્રમ સલ્ફ વિચારી શકાય, ચાહે પેથોલોજીનું નામ કંઈ પણ હોઈ શકે. તો જોઈએ આપણે. ફર્સ્ટ ઇન્ડિકેશન ઇઝ હોટ. નેટ્રમ સલ્ફ ઉષ્ણ પ્રકૃતિની દવા છે. હોટ એટલે એનાથી ગરમી સહન નથી થતી. સેકન્ડ ઇન્ડિકેશન ઇઝ થર્સ્ટલેસનેસ. થર્સ્ટલેસ મેડિસિન છે, થર્સ્ટી પણ હોઈ શકે છે, એટલું કોઈ માર્કડ થર્સ્ટલેસનેસ નથી મળી, સો એના ઉપરથી તમારે મેડિસિન રૂલ આઉટ કે રૂલ ઇન નથી કરવાની. પીરિયોડિસિટી માર્કડ. પીરિયોડિસિટી જોવા મળે એટલે શું? પીરિયોડિસિટી એટલે એટલે ટેમ્પરેચર આવતું હોય, ફીવર આવતું હોય તો ધારો કે સાંજે આવતું હોય તો સાંજે જ આવે. તો એ કયા પ્રકારના ફીવર એવા હોય કે જે પીરિયોડિકલ હોય? એટલે કયો ફીવર ઇન્ટરમિટન્ટ છે? મલેરિયા, પછી કાલાઆઝાર, ફાઇલેરિયાસિસ. તો આવા કોઈ પણ કમ્પ્લેન હોય તો એની અંદર નેટ્રમ સલ્ફ વિચારી શકાય, બીજા 2-3 ઇન્ડિકેશન મળતા હોય તો. ખ્યાલ આવે છે? એના પછી બીજી કઈ કમ્પ્લેન છે જે પીરિયોડિકલ હોય? માઇગ્રેન, પછી કન્વલ્ઝન, પછી અસ્થમા, ડાયરિયા, પછી સો કોઈ પણ કમ્પ્લેન, આવી કોઈ પણ કમ્પ્લેન જે પીરિયોડિકલ આવે છે, સાહેબ માથું દુખે દર 3જી તારીખે માથું દુખી જાય, આવું કઈ હોતું હશે? પણ થાય છે. સાહેબ દર સોમવારે માથું દુખે, થાય છે. પીરિયોડિસિટી કોઈ પણ હોઈ શકે, દરરોજની પીરિયોડિસિટી, ટાઈમ વાઇઝ પીરિયોડિસિટી હોઈ શકે, ડે વાઇઝ પીરિયોડિસિટી હોઈ શકે, વીકલી પીરિયોડિસિટી હોઈ શકે, મંથલી પણ હોઈ શકે અને યરલી પણ હોઈ શકે. ખ્યાલ આવે છે? સાહેબ દર વર્ષે છે ને ઓગસ્ટ આવે ને એટલે મને શ્વાસ ચડવાનો ચાલુ થઈ જાય. ખ્યાલ આવે છે? તો પીરિયોડિસિટી નેટ્રમ સલ્ફમાં છે એવું ભણવાની જગ્યાએ પીરિયોડિસિટી મળે ત્યારે નેટ્રમ સલ્ફ વિચારવાની. આપણે આવું વિચારતા થવાનું છે. ખ્યાલ આવે છે? આપણે મેડિસિનને પેશન્ટમાં ફિટ નથી કરવાની. પેશન્ટના જે સિમ્ટમ મળે છે એની ટોટાલિટી લેવાની અને એ ટોટાલિટી જે મેડિસિનમાં મળે એ મેડિસિન આપવાની છે. આ બેઝિક ડિફરન્સ છે. વાયોલન્ટ કોલિક, વર્સ ઇવનિંગ, સ્પ્રિંગ. વાયોલન્ટ કોલિક છે, પેટનો દુખાવો છે જે દરરોજ સાંજે દુખી જાય, અથવા તો વાયોલન્ટ કોલિક છે જે એવરી સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુની અંદર, દર વસંત ઋતુની અંદર એને થાય. આ ઋતુની અંદર અત્યારે હમણાં કેસુડાની સિઝન આવશે તો એ વસંત ઋતુ છે, બરોબર. અસ્થમા, ન્યુમોનિયા, થાઇસિસ એટલે ટીબી. સો અગેન સપ્રેશન ઓફ ટ્યુબરકુલોસિસ મળશે તમને, હિસ્ટ્રી ઓફ ટ્યુબરકુલોસિસ, પર્સનલ હિસ્ટ્રી ઓફ ટ્યુબરકુલોસિસ, ફેમિલી હિસ્ટ્રી ઓફ ટ્યુબરકુલોસિસ, આવું મળે ત્યારે ફરી એકવાર નેટ્રમ સલ્ફ વિશે વિચારવાનું. મેન્ટલ ઇફેક્ટ ફ્રોમ ઇન્જરીઝ ટુ હેડ. માથામાં વાગે અને એના પછી કોઈ પણ મેન્ટલ ઇફેક્ટ રહી ગઈ હોય ત્યારે નેટ્રમ સલ્ફ વિચારી શકાય, સ્પેશિયલી કન્વલ્ઝન. ખ્યાલ આવે છે? હેડ ઇન્જરી પછી કન્વલ્ઝન. હવે તમને આવા પેશન્ટ્સ વધારે મળશે. શું કામ? કેવો એરા છે અત્યારનો? વાહન વ્યવહારનો એરા છે. 2 વ્હીલ 4 વ્હીલ માણસો કરતા પણ વધી ગયા છે અને જેટલા લોકો બીજા વિશ્વયુદ્ધની અંદર નથી મર્યા એના કરતા વધુ લોકો વાહન અકસ્માતની અંદર મરી જાય છે. એટલા અકસ્માત થાય છે. તો આવા અકસ્માત થાય તો અકસ્માત પછી હેડ ઇન્જરી થાય અને હેડ ઇન્જરી પછી જો કોઈ પણ અસર રહી ગઈ હોય, કોઈ પણ, ચાહે કન્વલ્ઝન હોય, ચાહે ફોરગેટફુલનેસ હોય કે કોઈ પણ હોય, તો ત્યારે નેટ્રમ સલ્ફ વિચારી શકાય. જરૂરી નથી ઈચ એન્ડ એવરી કેસ ઓફ હેડ ઇન્જરી હોય તો તમે નેટ્રમ સલ્ફ આપી જ દો, અથવા તો પેશન્ટને હેડ ઇન્જરી હતી ને એટલે એક ડોઝ નેટ્રમ સલ્ફ આપીને પછી બીજી દવા ચાલુ કરવાની, આવું ના થાય. ખ્યાલ આવે છે? હેડ ઇન્જરી મળ્યું, એની ઇફેક્ટ મળી, હોટ પેશન્ટ મળ્યું, થર્સ્ટલેસ મળ્યું અથવા તો પીરિયોડિસિટી મળી, 3 સિમ્ટમ મળ્યા, ધેન ગીવ નેટ્રમ. ડિસ્ચાર્જ કોપિયસ, ગ્રીન, થીક. બધા જ ડિસ્ચાર્જ કેવા હોય? યલો, થીક, ગ્રીન અને કોપિયસ એટલે વધારે પ્રમાણમાં.
ગ્રીન થીક ડિસ્ચાર્જ. સ્પુટમ હશે તો કેવું હશે? ગ્રીન થીક યલો. હવે તમારે જો અહીંયા એડવાન્સ સ્ટડી કરવો હોય તો તમારે બેક્ટેરિયોલોજીનો સ્ટડી કરવો પડે, વાયરોલોજીનો સ્ટડી કરવો પડે અને પેરાસાઇટોલોજીનો સ્ટડી કરવો પડે કે કયા બેક્ટેરિયા કયા પેરાસાઇટ ગ્રીન સ્પુટમ પેદા કરાવડાવે કે ગ્રીન ડિસ્ચાર્જ પેદા કરાવડાવે. તમે જ્યારે કયા બેક્ટેરિયા? નો, ટીબી ની અંદર ગ્રીન સ્પુટમ ક્યાં આવે? સ્ટડી કરવાનો છે. એવી રીતે પીઆઈડી ના પેશન્ટ હોય, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, તો એની અંદર પણ લ્યુકોરિયાનો કલર ચેન્જ થઈ જાય અને જો એ ગ્રીનિશ ટાઈપ ઓફ લ્યુકોરિયા, થીક લ્યુકોરિયા આવતો હોય તો કયું ઇન્ફેક્શન હોય તો એ ગ્રીન લ્યુકોરિયા પેદા કરે? કોઈ પણ ડિસ્ચાર્જ ગ્રીન હોય, પણ આવી રીતે તમે એડવાન્સ હોમિયોપેથીમાં સ્ટડી કરી શકો છો. ખ્યાલ આવે છે? તો તમને ત્યાંથી બી ઇન્ડિકેશન મળે, ભલે પેશન્ટ ના હોય પણ જો એવું મળે તમને રિપોર્ટ્સ ની અંદર કે ફલાણો બેક્ટેરિયા છે, લગભગ ક્લેબ્સેલા ની અંદર છે, સુડોમોનાસ અને છે ને, યસ. સો નેટ્રમ સલ્ફ ત્યારની પણ મેડિસિન છે. ખ્યાલ આવે છે? ડિસ્ચાર્જ કોઈ પણ હોય, ચાહે સ્પુટમ હોય, કોરાઇઝા હોય, ઓટોરિયા હોય, લ્યુકોરિયા હોય, સ્ટૂલ હોય, યુરિન હોય, વોમિટિંગ હોય, બધું જ કેવું મળશે? ગ્રીનિશ થીક. ખ્યાલ આવે છે? ગ્રીન સ્પુટમ, લ્યુકોરિયા ગ્રીન, ગ્રીનિશ ડિસ્ચાર્જ ફ્રોમ ધ આઈ, ગ્રીનિશ યલો થીક પેસ્ટી કોટિંગ ઓન ધ ટંગ. ટંગ ઉપર પણ કેવું હોય? ગ્રીન કલરનું કોટિંગ આવી જાય. ડિસ્પનિયા ઇન ડેમ્પ ક્લાઉડી વેધર, ડિઝાયર ટુ ટેક ડીપ બ્રેથ. સો મારી પાસે એક પેશન્ટ હતું સાહેબ, દર ચોમાસાની અંદર શ્વાસ ચડે 4 મહિના, બાકી કશું જ ના થાય. અને પેશન્ટની અંદર આઈસ કોલ્ડ ડિઝાયર મળ્યું, હોટ પેશન્ટ અને અસ્થમા ઇન વેટ વેધર. એ જ લેવાય ને, એ જ લેવાય. દરિયા કિનારે મળે, ઝાકળમાં મળે, ચોમાસામાં મળે. ખ્યાલ આવે છે? બધામાં આ જ લેવાય. સો આઈ પ્રિસ્ક્રાઇબ નેટ્રમ સલ્ફ. 1 જ મહિનાની અંદર પેશન્ટને સરસ થઈ ગયું અને આજ દિવસ સુધી સરસ છે, હજી 3 વર્ષ થયા. હ્યુમિડ અસ્થમા ઇન ચિલ્ડ્રન, રેટલિંગ ઓફ મ્યુકસ ફ્રોમ જનરલ બ્રોન્કિયલ કેટ્રા. હવે તમારે આની અંદર ઓસ્કલ્ટેશન કરવાનું હોય. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે હોમિયોપેથ છો એટલે હોમિયોપેથને તો છે ને ખાલી કેસ લઈ અને દવા આપી દેવાની હોય. નો, ઓસ્કલ્ટેશન પણ એટલું જ જરૂરી છે. કયા લંગની અંદર વધારે આવે છે, કયા લંગની અંદર ઓછું આવે છે, કેવા પ્રકારનો સાઉન્ડ છે, એના ઉપરથી પણ દવાનું નક્કી થતું હોય છે. લૂઝ કફ વિથ સોરનેસ એન્ડ પેઇન થ્રુ ધ લેફ્ટ લોઅર ચેસ્ટ, મસ્ટ હોલ્ડ ધ ચેસ્ટ વિથ બોથ ધ હેન્ડ વેન કફિંગ ફોર સપોર્ટ, ફીલ એઝ ઇફ ચેસ્ટ વિલ ફ્લાય ટુ પીસીસ. બીજી કઈ મેડિસિનની અંદર આવશે સપોર્ટ? યસ, પણ બ્રાયોનિયાની અંદર રાઈટ સાઇડેડ અફેક્શન હશે. બ્રાયોનિયા પણ હોટ છે, જ્યારે નેટ્રમ સલ્ફની અંદર લેફ્ટ સાઇડેડ અફેક્શન છે અને નેટ્રમ સલ્ફ પણ હોટ છે. તો તમે જ્યારે આવી રીતની પ્રેક્ટિસ કરતા હોય, બેડ સાઇડેડ પ્રેક્ટિસ કરતા હોય, તમારી પાસે એક્સરે આવ્યો અને પેશન્ટને તમે જુઓ છો તો હોટ પેશન્ટ છે, એક્સરેની અંદર જો રાઇટ લંગ ઇન્વોલ્વમેન્ટ છે તો યુ થિંક ઓફ બ્રાયોનિયા, અગર લેફ્ટ લંગ ઇન્વોલ્વમેન્ટ છે તો યુ થિંક ઓફ નેટ્રમ સલ્ફ. જરૂરી નથી કે દર વખતે એસી ચેમ્બરમાં બેસીને 4 કલાક માહિતી જ લેવી. એવું કોઈ જ જરૂરી નથી કે રિપોર્ટ્સ ઉપરથી હોમિયોપેથી રિપોર્ટ્સમાં નથી માનતી. નો, હોમિયોપેથી ઇન્ડિકેશનમાં માને છે. ઇન્ડિકેશન પેશન્ટ પોતે આપે, પેશન્ટનો વ્યવહાર આપે, પેશન્ટનું શરીર આપે, પેશન્ટનો લુક આપે, પેશન્ટનું બિહેવિયર આપે, પેશન્ટના રિપોર્ટ આપે કે પેશન્ટના રિલેટિવ આપે, કોઈ બી આપે, આપણે ઇન્ડિકેશનથી મતલબ છે. થર્સ્ટ ફોર સમથિંગ વેરી કોલ્ડ. ખ્યાલ આવે છે? ઠંડી વસ્તુનું ડિઝાયર છે એને. રમલિંગ ઇન ધ એબ્ડોમેન, સ્પેશિયલી ઇન રાઇટ ઇલિયોસિકલ જંક્શન. સો આ એની પેથોલોજી છે. રાઇટ ઇલિયોસિકલ જંક્શન ઉપર જો કોઈ પણ પેથોલોજી ડેવલપ થાય તો આપણે નેટ્રમ સલ્ફ વિચારવાની. થિન યલો ફ્લુઇડ ગસિંગ સ્ટૂલ ઇન ધ મોર્નિંગ આફ્ટર રાઇઝિંગ એન્ડ મૂવિંગ અબાઉટ, મોર્નિંગ ડાયરિયા. કઈ મેડિસિન છે બીજી? ઓપિયમ. પછી સલ્ફર, ફોસ્ફરસ. લીવર
engorged and symptoms are worse from lying in the left side. લેફ્ટ સાઈડ સુવાથી એની બધી જ તકલીફો વધે છે અને લીવર કન્જેશન જોવા મળે છે. લીવરની કોઈ પણ પેથોલોજી હોય તો ફરી અફિનિટી ઓફ નેટ્રમ સલ્ફ. ચાહે લીવર માટે ગોલ્ડસ્ટોન માટે એટલે જ બહુ સારી મેડિસિન છે. ખ્યાલ આવે છે? ગોલ્ડસ્ટોનના કેસીસની અંદર ફ્રીક્વન્ટલી નેટ્રમ સલ્ફ વપરાશે. કેમ? એની એફિનિટી છે. બોનિકુસેન એટલે તો લોકેશનને બહુ મહત્વ આપે છે. ખ્યાલ આવે છે? બોનિકુસેન એટલે તો લોકેશન, સેન્સેશન, મોડોલિટી અને કોન્કોમિટન્ટ બનાવ્યું કે લોકેશન ઇઝ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ. If one medicine is have affinity for certain location for one disease, then that medicine have affinity for each and every pathology of that location. આ બોનિકુસેનની જીનિયસનેસ છે. ખ્યાલ આવે છે? એટલે લીવર માટે હિપેટાઇટિસ હોય તોય નેટ્રમ સલ્ફ આવશે, ગોલ્ડસ્ટોનમાં આવશે, અને ઇફ હિપેટોસેલ્યુલર કાર્સિનોમા હોય તોય ટોટાલિટીની અંદર નેટ્રમ સલ્ફ મળશે તમને. કારણ કે એની એફિનિટી એ લોકેશન માટે છે. આ આપણે હોમિયોપેથ ભૂલી ગયા છીએ. આપણે બોનિકુસેનને સાવ ભૂલી જઈએ છીએ. આપણે મેન્ટલમાં જ જઈએ છીએ. ખ્યાલ આવે છે? હોમિયોપેથી ઇઝ નોટ ઓનલી મેન્ટલ. નોઝ બ્લીડ્સ ડ્યુરિંગ મેન્સિસ. માસિક દરમિયાન નસકોરી ફૂટે. બીજું કંઈ પણ કોઈ પણ તકલીફો જો માસિક દરમિયાન વધતી હોય તો ફરીથી નેટ્રમ સલ્ફ વિચારવાની. ખ્યાલ આવે છે? ખાલી નસકોરી ફૂટવી નહીં. આ બોનિકુસેનની જીનિયસનેસ છે જે એક થોટ આપીને ગયા છે. અને એટલે સોક્રેટિસનું બહુ સારું વાક્ય છે કે a man can die, thought can not die. માણસ મરી શકે છે, વિચાર નથી મરી શકતો. એટલે આ બોનિકુસેનનો વિચાર છે, પણ આપણે એને ભૂલાવી ચૂક્યા છીએ વધારે પડતી થિયોરિટિકલ મેડિસિન કરીને. આ પ્રેક્ટિકલ હોમિયોપેથી છે. પ્રાયોગિક રીતે આમાંથી કોઈ પણ 2, 3, 4 સિમ્પટમ મળે એટલે નેટ્રમ સલ્ફ વિચારવાની. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ માથું દુખે છે, માઇગ્રેનની તકલીફ છે ને માસિક દરમિયાન તો ભયંકર માથું દુખે. ના, માસિક દરમિયાન માથું દુખે દર મહિને એટલે પીરિયોડિસિટી થઈ, ડ્યુરિંગ મેન્સિસ એગ્રાવેશન થયું અને પેશન્ટ હોટ છે. યુ કેન પ્રિસ્ક્રાઇબ નેટ્રમ સલ્ફ. ખ્યાલ આવે છે? સાહેબ માથું ભયંકર દુખે છે, આના સાથે મને સાહેબ શ્વાસની તકલીફ છે, દર વર્ષે છે ને ચોમાસામાં મને શ્વાસ ચડી જાય, દર મેન્સિસની વખતે મને માથું દુખે. 2 લીટી પેશન્ટ બોલે છે યોર મેડિસિન ઇઝ નેટ્રમ સલ્ફ. આટલું ક્લિયર કટ. ખ્યાલ આવે છે? પણ આપણે નહીં એવું બધું લેવું જ નથી. આપણને ઇન્ડિકેશન લેવા જ નથી. આપણે મેન્ટલ જ લેવા છે. આપણને ડ્રીમના સિમ્પટમ જ લેવા. જરૂરી થોડી છે ડ્રીમના મેન્ટલ લેવા યાર. મળે તો ઠીક છે, વેલ એન્ડ ગુડ. ડીપ સિમ્પટમ છે, મોર વેલ્યુએબલ સિમ્પટમ છે, પણ નથી મળતા તો કઈ આપણે અટકી થોડી જવાના છીએ. અસ્થમા વર્સ ફ્રોમ ચેન્જ ઓફ ડેમ્પ વેધર વિથ મચ રેટલિંગ ઇન ધ ચેસ્ટ. જ્યારે પણ ડેમ્પ વેધર એટલે વેટ વેધર એટલે ભેજવાળું વાતાવરણ થાય એ દરમિયાન જો એની અસ્થમા નહીં કોઈ પણ કમ્પ્લેન વધી જતી હોય તો યુ કેન થિંક ઓફ નેટ્રમ સલ્ફ. ખ્યાલ આવે છે? ચાહે અસ્થમા હો, ચાહે જોઈન્ટ પેઇન હો, ચાહે રૂમેટિક ડિસીઝ હો, ચાહે સોરિયાસિસ હો, એક્ઝિમા હો, ફિશર હો, પાઇલ્સ હો, કંઈ પણ હો, પણ જો ડેમ્પ વેધર દરમિયાન તકલીફ વધે છે તો નેટ્રમ સલ્ફ વિચારી શકાય. ખ્યાલ આવે છે? આપણને પેથોલોજીથી લેવા દેવા નથી. એ કંઈ પણ હોઈ શકે છે. આપણે લેવા દેવા છે PQRS, એપોરિઝમ નંબર 153. સો ડેમ્પ વેધરની અંદર જો કોઈ પણ તકલીફ વધે છે, સાહેબ આ મસા છે ને હમણાં તો જતા રહે, જેવું ચોમાસું આવશે ને હાથ પાણીમાં પલળશે એટલે આ મસા બધા નીકળી આવશે પાછા. ખ્યાલ આવે છે? પેશન્ટ આવું બોલશે, સાહેબ ડાબા હાથ ઉપર વધારે છે, ડાબા હાથથી ચાલુ થઈને જમણા હાથ તરફ ગયા અને હું હોટ પેશન્ટ છું. થિંક ઓફ નેટ્રમ સલ્ફ. ખ્યાલ આવે છે? ડાબુ હાથ ક્યાંથી આવ્યું? આપણે આ સ્લાઇડમાં મેન્શન નથી કર્યું લેફ્ટ સાઇડનેસ, પણ લેફ્ટ સાઇડેડ લંગની અંદર કમ્પ્લેન થાય છે. અગેન બોનિકુસેન. આ જીનિયસનેસ છે બોનિકુસેનની, પણ આપણે એ ભૂલાવી દઈએ છીએ. બોનિકુસેન આમ ચપટી વગાડીને પ્રિસ્ક્રાઇબ કરનાર માણસ છે. તરત જ એક કમ્પ્લીટ સિમ્પટમ મળ્યું ને પ્રિસ્ક્રાઇબ કરી દો, વાર્તા પૂરી થઈ ગઈ. પણ આપણને 4 કલાક 5 કલાકનું કેસ ટેકિંગ લઈને જ પ્રિસ્ક્રાઇબ કરવામાં ઇન્ટરેસ્ટ છે. એ ખોટું છે એવું હું સદંતર નથી કહેતો, એ એની જગ્યા ઉપર બરોબર છે. પણ આપણે જ્યારે હોમિયોપેથીને સરળ બનાવવી છે, ઘર ઘર સુધી પહોંચાડવી છે, વધુમાં વધુ લોકો સુધી હોમિયોપેથીને લઈ જવી છે, તો બોનિકુસેનનો જે ક્રાઇટેરિયા કે બોનિકુસેનનો જે માર્ગ છે એ આપણા માટે સરળ છે. સ્લો રિકવરી ફ્રોમ એવરી સિકનેસ. સાહેબ કોરોના થયો તો 2 મહિના લાગ્યા, તો સ્લો રિકવરી. જનરલી 14 દિવસમાં રિકવર થઈ જતા હોય છે પેશન્ટ. કોન્ડાઇલોમેટા, સોફ્ટ ફ્લેસી વાટ્સ. કોન્ડાઇલોમેટા એટલે કોઈ પણ જગ્યાએ હોઈ શકે, પણ જો એ સોફ્ટ વાટ્સ છે then it can be natrum sulph, it can be sepia. જો એ હાર્ડ વાટ છે તો it can be causticum, it can be calcarea. ખ્યાલ આવે છે?
જો ઈ વાટ એકદમ કેવા છે કોલીફ્લાવર લાઈક છે તો ઇટ કેન બી થૂજા. જો ઈ વાટને અડવાથી તરત બ્લીડ થાય છે તો ઇટ કેન બી નાઇટ્રિક એસિડ, ઇટ કેન બી લાઇકોપોડિયમ. આને થેરાપુટિક કહેવાય. તમે જે ઠોકમ ઠોક કરી નાખો છો ને કે વાતનો કેસ આવ્યો તો થૂજા નાઇટ્રિક એસિડ ને કેલ્કેરિયા કાબ આપી દીધી, ઈ થેરાપુટિક નથી. થેરાપુટિક એટલે શું? તમે પેથોલોજી જોઈને ત્યાંથી જ મેડિસિન પરસીવ કરી જાઓ, એને થેરાપુટિક કહેવાય. થેરાપુટિક ઈ સૌથી સરળ નહીં, સૌથી અઘરો રસ્તો છે. ખ્યાલ આવે છે? તમે માત્ર પેથોલોજી જોઈને આખા માણસને પરસીવ કરી જાઓ છો, માત્ર પેથોલોજી જોઈને કહી દો છો કે આને આ વાટ કેલ્કેરિયા નો જ હોવો જોઈએ, તો એ થેરાપુટિક છે. બાકી આપણે જે રીતે શોર્ટકટ અપનાવીએ છીએ, કોમ્બો અપનાવીએ છીએ કે પછી એને આપણે નામ આપીએ છીએ કે થેરાપુટિક, એ હકીકતમાં ઠોકમ ઠોક પુટિક કહેવાય. ખ્યાલ આવે છે? તમે થેરાપુટિક કરો પણ થેરાપુટિક ના પણ એના લો હોય, એમાં હોમિયોપેથી કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ, તો એ થેરાપુટિક છે. તો વાટના થેરાપુટિક આવી રીતે છે કે તમને ઈચ એન્ડ એવરી મેડિસિનના વાટ ખબર હોય, ઈચ એન્ડ એવરી મેડિસિનનો કફ ખબર હોય. કલકત્તાની અંદર જ્યારે પ્રેક્ટિસ થાય છે તો એ લોકો આવી રીતે જ પ્રેક્ટિસ કરે છે, તો એને થેરાપુટિક કહેવાય. Aggravation in damp, cloudy or wet weather, living near water or sea, every change to damp weather, rest, lying on left side થી complaint વધે છે. Amelioration in dry weather, pressure, sitting, changing position and open air. So તમારી પાસે એક રિપોર્ટ આવે છે, એક્સરે જુઓ છો તો લેફ્ટ સાઇડેડ લંગ ની અંદર કોન્સોલિડેશન મતલબ કંઈ બી જોવા મળે છે કે કફનો ચાઠો પડી ગયું છે. તમે પેશન્ટની વિઝિટ કરો છો, તમે જુઓ છો તો પેશન્ટ થોડી વારમાં જમણા પડખે છૂટશે, થોડી વારમાં ઊંધું થશે, થોડી વારમાં ચત્તું થશે, વળી ડાબા પડખે થશે, વળી ઊભું થશે, વળી સૂશે, કન્ટિન્યુઅસ રેસ્ટલેસનેસ છે અને પેશન્ટ હોસ્ટ છે. યુ કેન થિંક ઓફ નેટ્રમ સલ્ફ. ચીલી છે, યુ કેન થિંક ઓફ પ્રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? તો આવી રીતે મેડિસિન શીખાય, આવી રીતે પ્રેક્ટિસને એને એપ્લાય કરાય. એલિમેન્ટ્સ ફ્રોમ ડેમ્પ વેધર, ડેમ્પ હાઉસીસ એન્ડ સેલર્સ, મતલબ ભેજવાળી જગ્યાઓમાં, દરિયા કિનારે, નદી કિનારે અથવા તો ગ્રાઉન્ડ મતલબ અંદર ધરતીની અંદર જે ગ્રાઉન્ડ હોય એની અંદર રહેવાવાળા, જેલની અંદર રહેવાવાળા, જ્યાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે એવી જગ્યાઓમાં રહેવાવાળા, તો એ લોકોને કમ્પ્લેન થતી હોય તો નેટ્રમ સલ્ફ વિચારાય. Eating vegetables which thrives near water, પાણીની આજુબાજુ રહેનારા અથવા તો પાણી સાથે ગરોબો રાખનારા વેજીટેબલ ખાય. કાકડી છે, તરબૂજ છે, સકરટેટી છે, ખ્યાલ આવે છે? જેની અંદર પાણીનો ભાગ વધારે છે, તો ઈ વેજીટેબલ ખાધા પછી પણ જો તકલીફો થાય તો we can think of natrum sulph. Injuries of head, appetite, desire for icy cold water or ice, aversion to starchy food, meat and bread, disagree to milk, potato and juicy fruits, અને હજી પણ desire for salt. આટલું મળે આમાંથી કંઈ પણ તો એક વખત નેટ્રમ સલ્ફ વિચારવાની. કોઈ પેશન્ટ આવે છે, શ્વાસની તકલીફ છે, હોટ પેશન્ટ છે અને લેફ્ટ સાઇડેડ લંગમાં વિઝિંગ વધારે આવે છે, ઉપરથી મીઠું લેવાની ટેવ છે, થિંક ઓફ નેટ્રમ સલ્ફ. રૂમેટોઇડ આર્થરાઇટિસનું પેશન્ટ આવે છે, લેફ્ટ સાઇડેડ જોઈન્ટ વધારે અફેક્ટ થયા છે, દૂધ નથી ભાવતું, દૂધથી તકલીફો વધી જાય છે, હોટ પેશન્ટ છે, થર્સ્ટલેસ છે, થિંક ઓફ નેટ્રમ સલ્ફ. માઇન્ડ કેવું હોય? સુસાઇડલ થોટ્સ, હેઝ ટુ રિસ્ટ્રેઇન હિમસેલ્ફ, સેડ ફ્રોમ મ્યુઝિક, સુસાઇડલ થોટ્સ હોય, મ્યુઝિકથી સેડ થઈ જાય. મેન્ટલ ઇફેક્ટ્સ લાઇક વીક મેમરી, એપિલેપ્સી ફ્રોમ બ્લોઝ એન્ડ કન્કઝન ઓફ હેડ, હેડ ઇન્જરી પછી એપિલેપ્સી અથવા તો મેન્ટલ ઇફેક્ટ અથવા તો ફોરગેટફુલનેસ, કોઈ પણ તકલીફ એપિલેપ્સી પછીથી ચાલુ થઈ હોય તો. wants to die and yet does not want to die, depressed, irritable હોય, depressed હોય, કોઈક વાર મરવા માંગે, કોઈક વાર એમ કે ના ના મરી નથી જવું. melancholic with periodical attack of mania, periodicity is important. ઈ પછી mania હોય, depression હોય, suicidal disposition હોય કે thoughts હોય, કોઈ પણ હોય, periodicity મળે છે તો we can think of natrum sulph. hated to speak or to be spoken to, inability to think, dream that daughter is in water, crying for help or of disease, of wedding, કોઈ પણ આવા પ્રકારના સપના મળે, આમાંથી કોઈ પણ 2-3 મિનિમમ 3-4-5 સિમ્પટમ મળે તો જ નેટ્રમ સલ્ફ આપવાની. each and every wart, each and every asthma is not natrum sulph. જો નેટ્રમ સલ્ફના સિમ્પટમ મળે છે તો અને તો જ નેટ્રમ સલ્ફ પ્રિસ્ક્રાઇબ થાય. બોલો કંઈ પ્રશ્ન હોય તો.
વિચારી શકાય. ધારો કે damp weather દર વખતે લેવું ઈ જરૂરી છે કારણ કે જરૂરી નથી, કોઈ પણ 3 ઇન્ડિકેશન મળવા જોઈએ. સુરતમાં રહેતા હોય તો હા. દરેક વખતે damp weather લઈ લેવાય? દરેક વખતે ના લઈ શકાય. Deviation હોય તો જ લેવાય. બીજા ઇન્ડિકેશન મળે છે. તમે સુરતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો, સુરતનું વાતાવરણ જ ડેમ્પ છે. જો તમે દરેક કેસમાં ડેમ્પ વેધર લેશો તો દરેક કેસમાં નેટ્રમ સલ્ફર જ આવવાની છે. ખ્યાલ આવે છે? તો દરેક બીજા જો સિમ્પટમ PQRS અવેલેબલ છે તો ઈ પકડીને ચાલો, જો નથી તો લઈ લો ને. કઈ ન લેવા કરતા કશુંક લેવું ઉત્તમ છે. ખ્યાલ આવે છે? જો બીજા કોઈ સિમ્પટમ જ નથી મળતા તો ડેમ્પ વેધર લઈ લેવું પડે. કાંઈક તો બેઝ બનાવવો પડશે ને પ્રિસ્ક્રાઇબ કરવા માટે.